ભાવનગરમાં વેપારીઓની સુરક્ષા ગંભીર ચર્ચાનો વિષય બની રહી છે, કારણ કે જો કોઈ વેપારીના કારખાનામાં ચોરી થાય તે પોલીસમાં ફરિયાદ કરે અને પછી કાર્યવાહી થવાના બદલે ફરિયાદ કરનાર વ્યક્તિ પર જ હુમલો થઈ જાય તો પછી સામાન્ય વેપારી સુરક્ષા માટે કોના પર વિશ્વાસ રાખે? ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં બનેલી એક ઘટનાએ હવે પોલીસ કાર્યવાહી અને કાયદો વ્યવસ્થા પર ગંભીર સવાલ ઊભા કર્યા છે. ત્યાં દરોડાના વેપારી પર જાહેરમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને પીડિત વેપારીનો આરોપ છે કે અગાઉ કરેલી ચોરીની ફરિયાદની અદાવત રાખીને આ હુમલો થયો. આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલ. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં દોરડા બનાવવાનો વ્યવસાય કરતા ભૂરાભાઈ વિનુભાઈ રાઠોડ પર જાહેરમાં હુમલો થતા વેપારી વર્ગમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ ભૂરાભાઈ રાઠોડ નવી જોગીવાડ પ્રભુદાસ ચોક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અલ્પેશ બળદેવભાઈ, જીવાભાઈ બારિયા અને યોગેશ બારિયા નામના વ્યક્તિઓએ તેમને રસ્તામાં અટકાવી હુમલો કર્યો હતો. આરોપીઓએ પાઇપ અને ધોકા જેવા હથિયારો વડે હુમલો કરતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને હુમલો એટલો ઉગ્ર હતો કે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત ભૂરાભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હુમલામાં તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે, પરંતુ સમગ્ર ઘટનામાં સૌથી ગંભીર આરોપ એ છે કે થોડા સમય પહેલા ભૂરાભાઈના કારખાનામાંથી મશીનની ચોરી થઈ હતી અને તેમણે આ મામલે પોલીસમાં અરજી કરીને આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પીડિત વેપારીનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા તે સમયે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નહોતી અને હવે એ જ ફરિયાદની અદાવત રાખીને આરોપીઓએ તેમના પર હુમલો કર્યો. આ ઘટનાને લઈને સ્થાનિક વેપારીઓમાં ભારે અસુરક્ષાની લાગણી ફેલાઈ ગઈ છે. વેપારીઓનું કહેવું છે કે એક તરફ શહેરમાં ચોરી અને ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે અને બીજી તરફ ફરિયાદ કરનાર લોકો પર જ હુમલો થઈ રહ્યો છે. તેના કારણે હવે વેપારીઓ માટે ધંધો કરવો મુશ્કેલ બનતો જઈ રહ્યો છે. સ્થાનિક લોકો અને વેપારીઓએ પોલીસ તંત્ર પાસે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી રહી છે અને હુમલાખોરની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ હવે સૌની નજર એ પર છે કે શું પોલીસ આ કેસમાં ઝડપી અને અસરકારક કાર્યવાહી કરીને આરોપીઓને પકડી દાખલો બેસાડશે અને શું ભવિષ્યમાં ફરી કોઈ ફરિયાદ કરનાર વ્યક્તિ પર આવી રીતે હુમલો ન થાય તે સુનિશ્ચિત કરશે? કારણ કે જ્યારે ફરિયાદ કરનાર વ્યક્તિ જ અસુરક્ષિત અનુભવે ત્યારે સામાન્ય નાગરિક અને વેપારી માટે કાયદા પર વિશ્વાસ જાળવવો વધુ મુશ્કેલ બની જાય છે. આ મામલે તમારું શું મંતવ્ય છે? શું વેપારીઓની સુરક્ષા માટે વધુ કડક પોલીસ કાર્યવાહી અને ઝડપી ન્યાય જરૂરી છે? અને શું ફરિયાદો પર સમયસર કાર્યવાહી ન થવાથી ગુનેગારોના મનોબળમાં વધારો થાય છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.